સૌથી પહેલાં તો કચ્છમાં તમામ તાલુકાઓમાં કંઈક ને કંઈક ખનિજ મળી જ આવે છે. એટલે કોઈ પણ આપણે કામગીરી હાથ ધરતા હોય, કોઈ તળાવ બનાવવું હોય, ડેમ બનાવવું હોય, તો એની પહેલાં આપણે સ્પોટ વિઝિટ કરવી જરૂરી છે. સ્પોટ વિઝિટ કરો તો એનાથી આપણને આઈડિયા આવે કે ભાઈ આ એરિયા છે, એની આજુબાજુમાં કોઈ ખનિજસભર વિસ્તારો આવેલા છે કે નથી આવેલા, કોઈ લીઝો મંજૂર થયેલી છે કે નહીં. તો જે તે ડિપાર્ટમેન્ટ સૌથી પહેલાં એ જગ્યાની વિઝિટ કરે અને જો એમને આઈડિયા ના આવે તો એ અમારા ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે કે ભાઈ આ વિસ્તારમાં અમે કોઈ લીઝો આપેલી છે કે કોઈ સંશોધન થયેલા છે કે ભવિષ્યમાં કોઈ લીઝો આપવા માંગીએ છીએ. તો જેથી અમે એ વિસ્તારોની ચકાસણી જો સ્થાનિકે કરવી જરૂરી જણાય તો સ્થાનિકે કરી શકીએ, અથવા તો અમારા રેકોર્ડમાં જે ઉપલબ્ધ ડેટા છે એના આધારે અમે એમને જણાવી શકીએ કે આ વિસ્તારમાં અમે લોકોએ કોઈ લીઝો આપેલી છે કે નહીં, કે કોઈ ખનિજ સભર અમે વિસ્તારો શોધ્યા છે કે પછી ભવિષ્યમાં અમે કોઈ બ્લોક બનાવવાના છે. તો જેથી આજે ખનિજ ચોરીનો જે વિષય છે એને આપણે નિવારી શકીએ. મોટાભાગે તો શરૂઆતમાં જ્યારે સુજલામ સુફલામ શરૂ થઈ એ સમયે જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતે જ વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હતા. પછી છેલ્લા 1-2 વર્ષથી સુજલામ સુફલામની યોજનામાં જ્યારે એમને જરૂરિયાત જણાય છે ત્યારે એ લોકો અભિપ્રાય માંગે છે અને એ વિષયમાં અમે અભિપ્રાય પણ દઈએ છીએ. પરંતુ અમુક જે ડિપાર્ટમેન્ટ હોય તે પોતાની રીતે કદાચ એમના સાઇટ વિઝિટના આધારે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હોય છે. મુખ્ય તો એટલું જ છે કે તમે જે કોઈ વિસ્તારમાં વર્ક ઓર્ડર આપો તો એની પહેલાં અત્રેનો એક વખત અભિપ્રાય મેળવી લો, તો જેથી અમે આપને જણાવી શકીએ કે આ વિસ્તારમાં આપણે તળાવનું કે ડેમનું કે કોઈ કામ આપી શકીએ છીએ કે નહીં, જેથી ખનિજ ચોરીનો પ્રશ્ન ઉપસ્થિત ના રહે અને જે વ્યક્તિને જે જગ્યાએ કામ આપ્યું હોય એ જગ્યામાં જે કામ કરે, એના સિવાય અન્યત્ર જગ્યાએ કામગીરી શરૂ ના કરે. સાહેબ, ખાસ કરીને જે આ જે વિકાસ કામો થતા હોય છે, સાદી માટી કયો કોઈ ખનિજમાં પડવાનું હોય છે કે શું હોય છે, એની પ્રક્રિયા શું હોય છે? વિકાસના કામમાં વર્ક ઓર્ડરની શરતો લખેલી હોય છે અને શરતોમાં જણાવી હોય છે કે તમારે જે કોઈ પણ કામગીરી કરવાની છે, જેમ કે તળાવ બનાવવું છે તો તળાવમાં જે માટીનો ઉપયોગ કરવાનો અને એના પાડા બનાવવાના હોય છે. વોટરશેડનું કામ હોય છે તેમાં પણ સેમ જ પ્રોસેસ હોય છે. પછી ડેમ હોય છે, ડેમમાં ડીસિલ્ટિંગનું કામ હોય છે, જેમાં આપણે માટીને એવું કાઢવાનું હોય. તો જ્યારે પણ એમને લાગે કે ભાઈ આ માટી સિવાય કોઈ અન્ય ખનિજ મળી આવવાનું હોય તો એ એડવાન્સમાં જાણ કરી દે, અથવા તો એ વિસ્તારોની પહેલાંથી તપાસ કરાવડાવે, અમારા ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય મેળવી લે, જેથી અમે એમને જણાવી શકીએ કે આ વિસ્તારમાં સંભાવના છે કે નહીં. કાર્યવાહીમાં ગત વર્ષે અમે અરાઉન્ડ 1.5 કરોડ જેટલી ખનિજ ચોરી પકડી છે અને એમાં એ મુખ્ય વિષય એવો જ હતો કે એમને જે તે વિસ્તારો મંજૂર થયા હતા એ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવતી હોય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.